અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ નથી, પરંતુ જે રોગચાળો ફાટી નીકળ્યો હતો તેની પર મહદ અંશે કાબુ મેળવવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય રોગચાળો મહદ અંશે કાબૂમાં આવ્યો છે. સાદા મેલેરિયાના 110 કેસ, ઝેરી મેલેરિયાના 18 કેસ નોંધાયા, જ્યારે ડેન્ગ્યુના 345 કેસ, ચિકનગુનિયાના 35 કેસ નોંધાયા. પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા હજુ પણ આરોગ્ય વિભાગ નિષ્ફળ છે. ઝાડા ઉલટીના 541 કેસ અને 299 કમળાના કેસ નોંધાયા. ટાઇફોઇડના 485 અને કોલેરાના 22 કેસ નોંધાયા છે. આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 110 કેસીસ અને ડેન્ગ્યુના 345 કેસીસ હાલમાં રિપોર્ટ થયેલા છે. આ જ પ્રમાણે મલેરિયાના ડાયગ્નોસિસ માટે 55,000થી વધારે સેમ્પલ બ્લડ સ્મેર એક્ઝામિનેશન કરવામાં આવેલું છે. સાથે સાથે 4,500થી પણ વધારે ડેન્ગ્યુના સિરમ સેમ્પલ એએમસી પ્રિમાઇસીસમાંથી કલેક્ટ કરવામાં આવેલા છે. વોટરબોર્ન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 541 કેસીસ, જોન્ડિસના 299 કેસીસ, ટાઇફોઇડના 485 કેસીસ અને કોલેરાના ચાલુ માસ દરમિયાન 22 કેસીસ રિપોર્ટ થયા છે, જેમાં લાસ્ટ વીક દરમિયાન 6 કેસીસ રિપોર્ટ થયેલા છે. મુખ્યત્વે શહેરના જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે, જેટલા પણ બોરવેલ છે, તે તમામનું ચેકિંગ રેગ્યુલરલી વીકલી એરેન્જ કરવામાં આવેલું છે અને આ તમામ જગ્યાએ ક્લોરીનનો સપ્લાય થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી છે. કોર્પોરેશનના પાણી બાબતે અથવા મચ્છરજન્ય બાબતે કોઈપણ કમ્પ્લેન જણાતી હોય 155-303 ઉપર ડાયલ કરવાથી જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી